સુરતમાં સરકારી જમીન પર ગેરકાયદે ઝીંગા તળાવ બનાવવામાં આવ્યા। કાર્યવાહીની માંગ સાથે કોંગ્રેસની એનજીટીમાં ફરિયાદ। 10,000 કરોડની જમીન પર ગેરકાયદે ઝીંગા તળાવ આવેલા છે। ઝીંગા તળાવો માટે વીજળી, પાણી જ્યારે ખેડૂતોને ઠેંગો બતાવવામાં આવે છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। સરકારી અધિકારી કર્મચારીઓ ભાગીદાર હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે। વિધાનસભા સુધી ઝીંગા તળાવનો મુદ્દો ગુંજ્યો હતો। ઉચ્ચ કક્ષાએ રજૂઆતો છતાં પણ પગલાં ન લેવાયા તેવો કોંગ્રેસનો આરોપ છે। ઓલપાડમાં કુલ 1,343.9 હેક્ટરમાં ગેરકાયદે ઝીંગા તળાવ આવેલા છે। 84 મજૂરા તાલુકામાં તળાવોની કુલ સંખ્યા 5,641 હોવાનું પણ જણાવવામાં આવ્યું છે। સુરત જિલ્લાની અંદર કેટલાક સરકારી જગ્યાઓ પર ગેરકાયદેસર ઝીંગા તાણી દેવામાં આવ્યા હોવાની ફરિયાદ એનજીટીમાં હવે પહોંચી ગઈ છે। આપણા સાથે દર્શન નાયક છે, કોંગ્રેસના નેતા છે। આપણે એમનીથી જાણીએ એમની ફરિયાદના અંદર શું લખવામાં આવ્યું છે, ફરિયાદ શું છે અને ક્યાં ક્યાં અત્યાર સુધી આ બાબતે ફરિયાદો કરવામાં આવી છે। સામાન્ય માણસ જ્યારે દબાણ કરે એની પર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે, રાજકીય રીતે લોકોની ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે। પરંતુ છેલ્લા ઘણા સમયથી સુરત જિલ્લામાં લગભગ 1,34,39,000 ચોરસ મીટર એટલે લગભગ 4,039 હેક્ટર જમીનમાં, સરકારી જમીનમાં લગભગ 10,000 કરોડ રૂપિયાની જે સરકારી જમીનની કિંમત છે એની ઉપર ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યું છે। પાણી જ્યારે સિંચાઈને પાણીની જરૂરિયાત હોય છે ત્યારે ગેરકાયદેસર રીતે ચોરી કરીને સરકારી જમીનમાં જે તળાવો બનાવેલા એના ચોરી કરવામાં આવે છે। વીજળીઓના કનેક્શનો આજે પણ ઓલપાડ તાલુકો 84 તાલુકામાં કનેક્શનો મળતા નથી ખેડૂતોને। બીજી બાજુ આ જીબીના અધિકારીઓ ગેરકાયદેસર રીતે આના કનેક્શનો પણ આપે છે। ફરિયાદ સમયસર કરવામાં આવી રહી છે, પરંતુ જેમ કોંગ્રેસના નેતા દર્શન નાયકે જણાવ્યું છે કે એના સામે કોઈ નિરાકરણ નથી આવી રહ્યું। ફરી એકવાર એનજીટીમાં ફરિયાદ પહોંચી ગઈ છે અને મહત્વની વાત લોકોમાં પણ ચર્ચા છે કે સુરત શહેર હોય તો ત્યાં દબાણકર્તાઓ હોય છે તો તેમને હટાડવામાં આવતા હોય છે, તો અહીંયા તો પછી હજારો હેક્ટરની અંદર ગેરકાયદેસર સરકારી જમીનના ઉપર ઝીંગા તળાવ તાણી દેવામાં આવ્યા છે, ત્યાં કેમ પગલાં નથી લેવામાં આવી રહ્યા? આ પર એક મહત્વનો વિષય બની ગયો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।